તમે ગમે તેટલી કરો, તપસ્યા કરી લો, ગમે તેટલું કરી લો, દુઃખ તો જે પ્રારબ્ધમાં લખેલા છે, જે ભોગવવાના છે, એ તો આવવાના જ. પણ એ દુઃખમાં જો મારા જેવી માતાનું સ્મરણ હશે, મારા રામનું નામનું જપ હશે, તો માતા એવું કહીશ કે એ દુઃખ આટલું મોટું હશે ને, પણ આટલા હું પતાઈને આગળ વધારી દઈશ. હા, શું ખોટું? કદાચ તલવાર વાગવાની હશે ને, હોયમાં પતાવી દઈશ, કોંટો વાગશે ને પતી જશે. હા, શું ખોટું? 5 લાખનું નુકસાન આવવાનું હશે, 500 પતાવી દઈશ. પણ ક્યારે? જ્યારે જોડાયેલા રહો ત્યારે. હું એવું નહીં કહેતી કે જીવનમાં દુઃખ હમુદા નહીં આવે, ના. સુખ દુઃખ પૈડા ગાડું છે કે ને, સુખ દુઃખ ના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય, નહીં કેતા ભજન કે સાંભળ્યું હશે. તો એ એક સુખ અને દુઃખ, સુખ આવે તો પાછળ દુઃખ આવે, દુઃખ આવે તો પાછળ સુખ આવે. આ એક પરિવર્તનશીલ છે અવસ્થા, પરિસ્થિતિ. તો તમે એવું થોડું વિચારો કે હું તો સારું ભક્તિ કરું છું, પણ છતાંય હું દુઃખી, આવું કેમ થયું, આવું કેમ થયું? આવા હજારો પ્રશ્ન, શંકાઓ લઈને ફરો અને માંડ ભક્તિ લાગી હોય અને કંઈક નાનું જીવનમાં કંઈક ઘરમાં પરિવારમાં કંઈક એવી આફત મુસીબત આવી જાય અચાનક, અને એમાં તમે ભરોસો તોડી નાખો આટલી વાતમાં, તો યોગ્ય આટલી વાતમાં તમે ભરોસો તોડી નાખો કે મારા મમ્મીને કેન્સર થયું, મારી તું બેઠી હતી, તારી આટલી ભક્તિ કરતો તો છતાંય મારા મમ્મીને કેન્સર થયું. થાય કે નહીં આવું? અમુક તો એટલે કે આવું કેમ થયું? એટલે મમ્મીના જન્મના કર્મો અનુસાર એને ભોગવવાનું હતું, તો એ ભોગવું પડે, એમાં છૂટકો નથી. હા, અગર તમારી ભક્તિ હોય તો શું કરે દેવી શક્તિ? માનતા રાખો, પ્રાર્થના કરો, તો તમારી ભક્તિના કારણે એને થોડી રાહત તો આપી દે, એને સારું તો કરી આલે. પણ આજે ને 5 વર્ષે એને જવાનું તો સજ ને. હા, શું ખોટું? કોઈ બી મનુષ્યને જવાનું તો સજ ને. તો નાની વાતે કોઈ કામ ના થાય, ઘરમાં કોઈ એવી બીમારી આવી જાય, કોઈને જલ્દી બીમારી દૂર ના થાય, માતાના દીવા કરતા હોય, ભક્તિ કરતા હોય, બધું કરતા હોય, છતાંય કોઈ બીમારી દૂર ના થાય તો સમજી લેવું કે કર્મોનું દુઃખ છે. શું દુઃખ છે? કર્મોનું દુઃખ છે. અને કર્મનું દુઃખ હોય, પ્રબળ હોય. શું પ્રબળ દુઃખ હોય? પ્રારબ્ધ એવું મોટું હોય અને તમારી ભક્તિ આટલી હોય, ચો થાય મેર આવે? પ્રારબ્ધ આવડું મોટું છે કર્મો અનુસાર, દુઃખ આટલું મોટું છે, અને તમારી ભક્તિ આટલી છે, ચોથી એ થશે. ભક્તિ આટલી હોય, પ્રારબ્ધ આટલું હોય, તો આમ હવામાં જેમ ઉડી જાય ને કોઈ ધૂર, એવી ધૂરની જેમ પ્રારબ્ધને ઉડાડી નાખું, એ ખુખાર મેળડી. એટલે ક્યારેય જીવનમાં નિરાશા લાવતા મારા જેવી કહેવા વાળી માતા નહીં મળે. મળશે નહીં તો કોઈ દાણા ચાલુ કરું, મને આવડે છે. લો ભાઈ, વધાવો થાય તો કહું એવું ચાલુ કરું. એમાં મજા આવતી હોય તો એમાં ચાલુ કરું. અમુક કે બેઠકો, એટલે બેઠકો શું લેવાનું છે? હવે દેવગતિ એવી વસ્તુ છે કે જેટલું ખોદશો એટલું નીકળશે. તમારા બાપ દાદા જેટલું પૂજીને જતા રહ્યા, કીધા વગર અંદર કોને ચોક પાઠ નખાવશે ને બધું આવશે, જૂન હંગાત, મારું લાવો. આ શું ખોટું? તમારા ઘેર પૈસા અચાનક આવે, બરોબર, જમીન બમીન વેચાય, અચાનક પૈસા તમારા ઘેર આવે અને ગામમાં ખબર પડે કોને જમીન વેચીને પૈસા આવ્યા છે, તો માગવા વાળા તરત આવી જાય કે લાવો ભાઈ, મારા બાકી છે તો આપો. આ શું ખોટું? તે એવી રીતે પાટ નાખો ને કે લાવો, શું નડતર છે જોઈએ, તો તમારા બાપ દાદાનું કોઈ પૂછેલું કોઈ ભૂતય હોય ને, એ ભૂતય આવે, મારો વ્યવહાર લાવો. ચમ બધું લઈને બેઠા છો તમે. પણ મારો આ માર્ગ એવો છે કે કદાચ કોઈ એવી દેવી શક્તિ હોય, પેલા મંત્રોથી કદાચ કોઈ ઉત્પન્ન કરેલી શક્તિ હોય, અંદર ખાને કોઈ કામ કરાવવા કોઈ માતાએ લાયા હોય, બરોબર, પણ પૂજવા લાયક હશે ને તમારી પેઢી, એ તો સપને આવીને કહી જઈશું કે જા, તારી આ માતા છે, આ મેરડી છે, આ ખોડિયાર છે, આ હરસિદ્ધિ છે, કહી દઉં છું ને. પણ બધું ફેંદવા જશો તો કેટલું ફેંદી થાકી જાય. હું જોઉં છું આમાંથી
60-70% એવા લોકો છે કે જેણે 50 ભૂવા ફરી ફરીને આવ્યા. જો કે મારા ભક્તોએ મૂકી જ દીધું છે બધું, મને વિશ્વાસ છે. પણ નવા આવ્યા છે એમના માટે દર વખતે મારે આ વાત કરવી પડશે. કેમ? આમાં અંત નહીં આવે, નહીં આવે અંત. અંત જોતો હોય ને કાયમ માટે સુખી થવું હોય ને તો મેં ઉપાય બધા બતાવ્યા. રામ નામ આપ્યું છે, પશુ પક્ષીની સેવા આપી છે, અને જીવનમાં પરિવર્તન લાવો. કઈ વાતે પરિવર્તન લાવો? દુષ્ટ કાર્યો કરતા હોય તો હવે સારા કાર્યો કરો, ખરાબ કાર્યો છોડી અને સારા કાર્યોમાં લાગી જાઓ. ધીરે ધીરે ભલે લાગો, પણ એક સંકલ્પ કરો કે હવે મારા બધું વસ્તુ મૂકી દેવી છે, અને મારા જીવનમાં થાય તો કોકનું ભલું જ કરવું છે, મારાથી ખોટું થાય નહીં એનું તું ધ્યાન રાખજે. આ શું ભક્તની સજ્જનતા છે? તમારો ભલે સ્વભાવ પેલા ગમે તેવો હોય, તમે પેલા ડોન જેવા હોય, પણ મારા બન્યા હોય ને તો બે હાથ જોડીને હેડવું પડશે. શું? હાથ જોડીને હેડવું પડશે. પણ હું માતા એવી છું ને, કદાચ આ વાતનું પાલન રાખશો ને તો કોઈની તાકાત નહીં કે તમને ઝુકાઈ જવાની. સમજ્યા? તમે વિનમ્રતા રાખશો તો તમારે એવું નહીં સમજવાનું કે મારી અમે નાના બનીને રહીએ છીએ તો લોકો દબાવે છે, હું દબાવવા નહીં દઉં, ઘોઘરો જાલ લઈશ. પણ તમારે નહીં કરવાનું. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો. સ્વભાવ સુધારવો પડશે, વાણીમાં સંયમતા લાવવી પડશે, પવિત્રતા જાળવવી પડશે. બધું ધીરે ધીરે થશે, હું જાણું છું. એકદમ કોઈનાથી કશું નહીં થાય. પણ આ નિરંતર બધી વાતોને ધ્યાનમાં રાખી અને એકાગ્રથી બધું વિચારી અને જીવન શરૂઆત કરી દીધી ને જેણે, એને એવું કહું છું એના કારણે આખું પરિવારનું ભરણ પોષણ થશે. વિશ્વાસ રાખજો. એક ભક્તિ કરતો હોય ને ઘરમાં, એના કારણે આખું પરિવારનું ભરણ પોષણ કરી આલું. એ ખુખાર મેલડી છું. એટલા માટે કહીશ, તમારે બહુ મહેનત કરીને થાક્યા, પણ મહેનત કરીને કશું પ્રાપ્ત થયું. પણ અત્યારે થોડી જ મહેનતમાં મારે બધું બહુ આલું છે. પણ કેટલાને આપ્યું, એમને મેળા નહીં થતા, એમને પલાઠી વાળીને શાંતિથી નહીં બેસતા. આ શું ખોટું? એટલે દર રવિવારે આ રીતે આવું છું, અને એટલે આ પ્રવચન આપું છું કે તમે સુખી થવા આવો છો ને તો સુખી આ રીતે થવા છે. બીજી કોઈ ઉપાય નહીં મારી જોડે. દર રવિવાર બોલું છું ને આવું કે બીજા કોઈ મારી જોડે ઉપાય નથી. અને નવા આવતા હોય એમને કહીશ કે જો આ બધો મેરો એમને એમ નહીં થયો, આ બધા વાતોનું પાલન કરી અને જીવનમાં અમલ કર્યું છે, કંઈક ને કંઈક ઉપદેશો કર્યા ને, તારે કંઈક નું કંઈક સુખ જીવનમાં જોવા મળ્યું છે. એટલે જો તમારે મારી ટ્રેનમાં બેહવું હોય તો બેહી જજો. મારી ટ્રેનની કોઈ ટિકિટ ડાયરેક્ટ ચડી જજો તોય વાંધો નહીં. આ શું ખોટું? હા, દર રવિવાર ઊભી રહેશે ગાડી. બારેજા ધામમાં સ્ટેન્ડ થાય છે. દર બધા પેસેન્જરો મતલબ ભાવિકો પેસેન્જર બનીને આવે છે, જેટલા ચડાય એટલા ધક્કા મારી મારી સ્ટેન્ડમાં ચડી જાય છે. આ શું ખોટું? હા, પણ મારી ટ્રેન ઊભી રહેવાની નથી. કેમ? કેમ કે આ જ વાત હું પહેલા જ્યારે શરૂઆતમાં ગાદી ચાલતી ને ત્યારે પહેલા આટલે બધા ભક્તો બેસતા હતા, આટલે બેસતા હતા. નજીક જૂનું વિડીયો જોયા છે ખબર, આટલે બેસતા હતા. તારે હું એ ટાઈમે હું બોલતી કે આ ભલે તમે નજીક બેઠા છો, પણ એક સમય આવશે ને કે તમને મારા દર્શન કરવા હશે ને તો તમને દુર્લભ થઈ જશે સ્ટેજ ઉપર આવવા માટે, નજીક આવવા માટે. આજ એ દિવસ મારા જૂના ભક્તોને યાદ હશે કે આટલે બેસતા હતા ને આજ પાછળ બેસવું પડે. આ શું ખોટું? તો આજ આગળ બેઠા છો તો શી ખબર કાલે તમારે થોડું પાછળ ધકેલાવું પડે. કેમ કે મારી ગાડી ઊભી રહેવા નહીં, આ તો હજુ શરૂઆત છે. રામ, આ તો શરૂઆત છે. આવું બોલું છું તો વિચારો કે મારી તો શરૂઆત આવી છે તો આગળ શું થશે.